નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ અને ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીર સ્વાગત કરું છું। તો મિત્રો, ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાત સરકારનો તમામ વિભાગો માટે મહત્વનો પરિપત્ર, મહત્વનો જીઆર કહી શકાય। તો મિત્રો, સંપૂર્ણ ચર્ચા કરવાના છે, પરિપત્રની ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, તમે ગુજરાત સરકાર એટલા કામ કરી રહ્યા તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમને ચેનલ પર સરકારી ભરતી બાબતે, શિક્ષકોની ભરતી સાથે સાથે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને પણ લાઇક કરી દેજો। તો મિત્રો, તમે જોઈ શકો છો કે વેચાણ લીધે ક્રમાંક અનુસાર સર્વોચ્ચ અદાલત સીએ નંબર છે 8 8/10/2023 ચુકાદો આપેલ હતો, જે અન્વયે ભારત સરકાર દ્વારા વેચાણ લીધેના કાર્ય અનુસાર સર્વોચ્ચ અદાલતે રજૂ થયેલા દિવ્યાંગ વ્યક્તિઓની અનામતની ઘટનાની જગ્યા નિયત સમયમર્યાદા ભરવા માટે ખાસ ઝુંબેશ યોજના માટે સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ નામના વડીલ અદાલતના ખાતે જાહેર હિતની અરજી 46/243 દાખલ કરી હતી। નોમ સર્વોચ્ચ અદાલતે સીએ નંબર છે 8/10/2013 ચુકાદા રાજ્ય સરકારની જાહેર સેવાનું પાલન કરવા દાદ માંગેલ છે, જેની સુનાવણી દરમિયાન નામ વડી અદાલતને 13/3/24 અને 2/8/24 ઓર્ડરથી સર્વોચ્ચ અદાલતના સીએ નંબર છે 18/10/23 ચુકાદો પાલન કરવા માટે 4/10/24 ઓર્ડરથી ભારત સરકારના વેચાણ લીધે અનુસાર કાર્યાલયના આદેશ મુજબ દિવ્યાંગ વ્યક્તિની અનામતની જગ્યાઓ ઘટ ભરવાનો હુકમ કરવામાં આવેલ છે। રાજ્ય સરકારના વેચાણ લીધેલ ક્રમાંક જાહેર પ્રસિદ્ધ થયેલા સેવા 3% પૈકી દિવ્યાંગ કેટેગરી VH, HH, OH દીઠ 1% ધોરણ અનામત જોગવાઈ કરવામાં આવેલી છે। તે જ રીતે વેચાણ લીધે ક્રમાંક અનુસાર ઠરાવથી જાહેર સેવામાં 4% પૈકી દિવ્યાંગ કેટેગરી VH, HH, OH, SSD, SLD, મલ્ટીપાઇઝ ડિસેબિલિટી દીઠ 1% ધોરણ અનામતની જોગવાઈ કરવામાં આવેલ છે। નામ વડી અદાલતે સંબંધિત ઉક્ત કાયદાઓના અમલમાં આવે તારીખ એટલે કે 7/2/1999 19/2020 દરમિયાન 3%, 15/4/2017 17/2021 દરમિયાન 4% જોગવાઈ મુજબ નીતિ અનુસાર અમલવારી કરવાની થાય છે। તે મુજબની આદેશ આપેલ છે। આથી દિવ્યાંગ વ્યક્તિના યોગ્ય પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે અનુસંધાન દિવ્યાંગ વ્યક્તિઓના સીધી ભરતી, અનામત ઘટના જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા સૂચનાઓને પ્રસિદ્ધ કરવા બાબત રાજ્ય સરકારના વિચાર હેઠળ હતી। તે પુખ્ત વિચાર અને દિવ્યાંગ વ્યક્તિઓએ સીધી ભરતી ઘટના જગ્યા ભરવા નીચે મુજબ સૂચના પરિપત્ર કરવામાં આવે છે। તો મિત્રો, સૂચના પ્રસિદ્ધ થયેલી દિવ્યાંગ વ્યક્તિઓ સીધી ભરતી અનામત જગ્યાઓની ઘટની ગણતરી કરી તે જગ્યાઓ ખાસ કરી ભરતી ઝુંબેશ યોજી ભરવા માટે કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી છે। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે દિવ્યાંગ અનામતની ઘટના ગણતરી પદ્ધતિ કેવી છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા જે છે કે સામાજિક ન્યાય અને અધિકારીતા નિયત કરેલા તમામ સાથે સ્પષ્ટ મુજબ ઘટની ગણતરી કરવાની રહેશે। વધુમાં ભરતી સંસ્થા પડતર માગણી પત્રકો સમાવિષ્ટ દિવ્યાંગ અનામત જગ્યાઓ તેમજ ખાસ ભરતી ઝુંબેશ હેઠળ માગણી પત્રકો દિવ્યાંગની અનામતની પીવડાઈ નહીં તો જોવાની રહેશે। દરેક વિભાગની નિમણૂક સત્તાધિકાર તેમજ સંબંધિત ભરતી સંસ્થાઓને ખાસ ભરતી ઝુંબેશમાં નીચે મુજબ સમયપત્રક પાલન કરવાનું રહેશે। વિભાગો દ્વારા તેમની તેમજ તેમના તાબાની નિમણૂક સત્તાધિકાર ખાસ ભરતી ઝુંબેશ સૂચનાઓ છે 1/12/24 સુધીમાં વિભાગ તેમજ નામાની નિમણૂક સત્તાધિકાર દ્વારા જે ભરતી સંસ્થા માગણી પત્ર મોકલી આપવામાં આવશે 31/12/24 સુધી। ભરતી સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરવાની તારીખ 28/2 જે આયરત અન્વયે અરજી કરવા સ્વીકારી છે મિત્રો 30/2025 અને મિત્રો, ભરતી અન્વયે પરીક્ષા લેખિત મૌખિક પૂર્ણ કરવી 31/8/2025 જે તે વિભાગ નિમણૂક સત્તાધિકાર પસંદગી યાદી 31/30/11/25 અને પસંદગી યાદી અન્વયે નિમણૂક આપવામાં આવશે 31/12/2025માં। તો ખાસ ભરતી ઝુંબેશ કામગીરી પૂર્ણ થતાં દરેક વિભાગને કરી પૂરતા અહેવાલ યોગ્ય સામાજિક ન્યાય અને અધિકાર વિભાગને મોકલી આપવાની રહેશે। તો મિત્રો, આ મહત્વપૂર્ણ અપડેટ આવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, વિડીયો લાઇક પણ કરી લેજો।